મિત્રો મિનિટોની જ ગણતરીમાં દાખલો સોલ્વ થઈ જાય એવા આપણે પાઘડીના ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી દાખલો અને મોસ્ટ આઈએમપી પદ્ધતિનો દાખલો આપણે સોલ્વ કરીશું। 99% વિદ્યાર્થીઓ આ દાખલાની ગણતરી વખતે સૂત્રમાં ભૂલ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઘડીના પ્રકરણનો દાખલો સોલ્વ કરીશું। મોસ્ટ આઈએમપી દાખલો છે અને એક્ઝામમાં 100% પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે। આ દાખલો ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગના પ્રકરણમાં તો હેલ્પફુલ થશે જ, સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને અને ટાટ એચએસના વિદ્યાર્થીઓને પણ મોસ્ટ આઈએમપી કહી શકાય એવું આ પ્રકરણ છે। તો વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી તમે જરૂરથી વિડીયો જોજો। વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ છે દાખલા નંબર 38, છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,60,000, 1,20,000, 1,70,000, ધંધાની કુલ મિલકતો 16 લાખ, ધંધાના કુલ દેવા 6 લાખ, અપેક્ષિત વળતરનો દર 10%, પેઢીની પાઘડીની કિંમત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી નક્કી કરો। મિત્રો આપણે કોષ્ટક દોરી નાખશું। પાઘડીની ગણતરીનું પત્રક દાખલા નંબર 38, સૂત્ર ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલું લખશું રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડીનું અન્ય નામ શું છે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા। દાખલામાં કુલ મિલકતો 16 લાખ આપેલી હતી, કુલ દેવા 6 લાખ, 16 લાખમાંથી 6 લાખ જશે એટલે બારે આપણે લખશું રોકાયેલી મૂડી 10 લાખ। તમને દાખલામાં અપેક્ષિત વળતરનો દર રેડી આપેલો છે 10%। તમારે ત્રીજો ટોપિક કરી નાખવાનો અપેક્ષિત નફો। સૂત્ર બનશે વિદ્યાર્થી મિત્રો ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી 10 લાખ ગુણ્યા 10%। કોઈપણ રકમના 10% કરવા હોય તો જે તે રકમનું એક મીંડું ઉડાડી નાખવાનું। 10 લાખના 10% એટલે 1 લાખ, એટલે તમને અપેક્ષિત નફો મળી જશે 1 લાખ। હવે તમે દાખલાની રકમ જોશો ને તો નફો અનુક્રમે 1,60,000, 1,20,000 અને 1,70,000 છે। વિદ્યાર્થી મિત્રો તમારે નક્કી કરવાનું નફો જોશો ને, સરેરાશ નફો ગણવા માટેની બે પદ્ધતિ છે, એક સાદી સરેરાશ અને એક ભારિત સરેરાશ। વિદ્યાર્થી મિત્રો આપણા દાખલાની રકમમાં જોશો ને તો પહેલા વર્ષે નફો 1,60,000, બીજા વર્ષે નફો 1,20,000, ત્રીજા વર્ષે નફો 1,70,000, એટલે પહેલાં નફો હતો એનાથી નફો ઘટ્યો વળી નફો વધ્યો। જ્યારે નફામાં સતત વધઘટ થતી હોય વિદ્યાર્થી મિત્રો જ્યારે નફામાં સતત વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશની પદ્ધતિથી તમારે સરેરાશ નફો શોધવાનો। વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો। હવે આપણે નફાનું કુલ ટોટલ કરશું તો કુલ નફો મળી જશે 4,50,000। આપણે સૂત્ર લખશું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ। કુલ નફો 4,50,000, કુલ વર્ષ 3 છે, 4,50,000 ભાગ્યા 3 એટલે 1,50,000, તમને સરેરાશ નફો મળી જશે વિદ્યાર્થી મિત્રો। ગણતરી ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે લખવાનું મૂડીકૃત નફો બરાબર આપણે મૂડીકૃત નફાની પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો છે। તો મૂડીકૃત નફાનું સૂત્ર ખાસ નોટ ડાઉન કરજો, MCQ અને 1 ગુણમાં પૂછાય છે। મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર। જે નફાને મૂડીકૃત કરવાનું હોય એને અંશમાં લખવાનું, ધારો કે અધિકને કરવાનું હોય કે ભારિત સરેરાશને કરવાનું હોય કે સાદી સરેરાશને, જેને કરવાનું હોય એને અંશમાં લખવાનું અને ફરજિયાત અપેક્ષિત વળતરનો દર છેદમાં લખવાનો। તો સરેરાશ નફો 1,50,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર 10%, 1,50,000 ભાગ્યા 10% કરશો એટલે તમને મૂડીકૃત નફો મળી જશે 15 લાખ। હવે આપણે લખશું પાઘડી બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એટલે પાઘડી બરાબર મૂડીકૃત નફો આપણે 15 લાખ શોધી લીધો હતો, હમણાં જ ઉપરના સ્ટેપમાં શોધ્યું છે। રોકાયેલી મૂડી સૌથી પહેલા સ્ટેપમાં આપણે 10 લાખ રૂપિયા શોધી નાખી છે વિદ્યાર્થી મિત્રો। પાઘડી બરાબર 15 લાખ માઇનસ 10 લાખ એટલે પાઘડી બરાબર 5 લાખ રૂપિયા
મળી જશે વિદ્યાર્થી મિત્રો ખાસ સ્ટેપ નોટ ડાઉન કરજો. મૂડીકૃત નફાને ભારિત સરેરાશ નફાને કરવાનો હોય કે સાદી સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો હોય, હું જે સ્ટેપ બોલું છું એ સ્ટેપ બાય દાખલો થવો જોઈએ. સૌથી પહેલું રોકાયેલી મૂડી લખી નાખવાનું, જેનું અન્ય નામ છે ચોખ્ખી મિલકતો. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર લખી નાખવાનું. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો શોધી લેવાનું. ચોથું સ્ટેપ સાદી સરેરાશ કે ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરીને સરેરાશ નફો શોધી લેવાનું. ચોથું સ્ટેપ સરેરાશ નફો શોધી લેવાનું. પાંચમું સ્ટેપ મૂડીકૃત નફો શોધી લેવાનું. અને છઠ્ઠું સ્ટેપ પાઘડી શોધી લેવાની. પાઘડીનું સૂત્ર અને મૂડીકૃત નફાનું સૂત્ર ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. તમને કાંઈ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.